નમસ્કાર, જય હિન્દ, જય ભારત. કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકી હુમલાની જે ઘટના ઘટી છે, આ ઘટનાને હું સંપૂર્ણપણે વખોડી કાઢું છું. આ ઘટનાની હું સંપૂર્ણપણે નિંદા કરું છું અને આ ઘટનામાં 26 કરતાં પણ વધારે લોકો શહીદ થયા છે. એમાંથી કોઈ વ્યક્તિ કોઈનો ભાઈ હતો, કોઈ વ્યક્તિ કોઈનો દીકરો હતો, કોઈ વ્યક્તિ કોઈનો પતિ હતો અને કોઈ વ્યક્તિ કોઈનો બાપ પણ હતો, જેને આ આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા. આ તમામને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. પરમ કૃપાળુ પરમાત્મા શરણે પ્રાર્થના કરું છું કે આ તમામની આત્માઓને શાંતિ આપે અને એમના પરિવારને ન્યાય આપે, એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં હુમલાવરોએ કોઈની પણ જાતિ નથી પૂછી. આ ઘટનામાં હુમલાવરોએ કોઈનું પણ રાજ્ય નથી પૂછ્યું. આ હુમલાવરોએ કોઈની પણ ભાષા નથી પૂછી, સાહેબ. અને આ હુમલાવરોએ માત્ર ને માત્ર ધર્મ અને પોતાનું નામ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 26 કરતાં પણ વધારે લોકો શહીદ થયા. સાંભળી લો ભિખારી પાકિસ્તાનીઓ, તમારા દેશ જ્યારે ભારત દેશથી અલગ છો ત્યારે તમારો દેશ આતંકવાદીઓનો દેશ બનીને ઊભો રહી ગયો છે. તમારો દેશ આતંકવાદીઓને પોષણ આપી રહ્યો છે. તમારો દેશ કટ્ટરતાવાદને પોષણ આપી રહ્યો છે. કારણ કે ભિખારી ક્યારેય પણ ભીખ માંગવામાંથી બાજ નથી આવતા. અને ભારત દેશને જોઈ લો કે ભારત માત્ર દેશ નહીં પણ મા તરીકે ભારતની પૂજા કરવામાં આવે છે. ભારતની માટીને માથા પર લગાવવામાં આવે છે. અને તમે માત્ર ભારત દેશને નહીં પણ મારી માતાને સંચેડવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું કહેવાનું એવું થાય છે કે અમારે આ હુમલા સાથે કોઈ લેવા દેવા નથી. અને આ લુખ્ખાઓ એવું પણ કહેવા માંગે છે કે અમે દરેક વખતે આતંકવાદની નિંદા કરી છે, પણ અમે શાંત નથી બેસવાના. અમારો સિંહ છે એ શાંત નથી બેસવાનો. આના બદલામાં ન્યાયના સંદર્ભે અમારે પાકિસ્તાની આર્મી ચીફ ઓફિસર આસિફ મુનીરનું મસ્તક જોઈએ. અને પાકિસ્તાનીઓ, આતંકવાદીઓ, સાંભળી લો અને સાવધ થઈ જજો, કેમ કે અમારો હાવજ હવે છાનો મનો નથી બેસવાનો. કે જ્યારે પુલવામા અટેકમાં થયેલા હુમલાના કારણે જ્યારે અમારા હાવજે જે કરી બતાવ્યું હતું ને, એની કરતાં પણ વિશેષ થવા જઈ રહ્યું છે. સાવધ રહી જજો, અમારો હાવજ હવે આવશે.